નમસ્તે વિદ્યાર્થી મિત્રો, શ્રી ઇન્ડેક્સ શૈક્ષણિક સંકુલની યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે. આજે આપણે ભણીશું ધોરણ 3 ધોરણ 4 ગણિત ગમ્મત. બરોબર, એમાંનો આપણે જો પહેલો એકમ જોયો તો કે ઈંટોની ઇમારત. બરોબર, એમાં આપણે ઈંટોની જુદી જુદી પેટર્ન અને ભાતો જોઈ હતી. ત્યારબાદ બીજો એકમ જોયો લાંબુ અને ટૂંકું, અને આજે આપણે ત્રીજો એકમ જોઈએ છીએ કે ભોપાલનો પ્રવાસ. બરોબર, એટલે આમાં આપણને એવું હાઇલાઇટ મળી જાય કે સ્કૂલના બધા છોકરાઓ ક્યાં જવાના છે, પ્રવાસમાં જવાના છે. તો જોઈએ આજે તો કે આજે સુગંધા ખૂબ જ ખુશ છે. સુગંધા નામની છોકરી છે, ખુશ છે કેમ કે શું કરવાનું છે, તેની શાળાના બધા જ બાળકો પોતાના શિક્ષકો સાથે ભોપાલના પ્રવાસે જવાના છે. બરોબર, મીનાક્ષીબેન અને રાકેશભાઈ કુલ કેટલી બસની જરૂર પડશે તેની વિશે વાત કરી રહ્યા છે. અગાઉથી વાત તો કરવી પડે ને, કેટલી બસ જોઈ, કેટલા બાળકો છે. તો આ રાકેશભાઈ છે અને મીનાક્ષીબેન બે ચર્ચા કરી રહ્યા છે. તો મીનાક્ષીબેન કહે છે કે આપણે 4 બસની જરૂર પડશે. બરોબર, તો રાકેશભાઈ કહે છે કે મારું માનવું છે કે ઓછામાં ઓછી 5 બસ જોઈએ. તો મીનાક્ષીબેન કહે છે કે દરેક બસમાં 50 સીટ છે. બરોબર, એવું કહે છે. તો પેલા રાકેશભાઈ કહે છે કે જોઈએ કુલ કેટલા બાળકો પ્રવાસે જવાના છે તે આપણે જોઈએ. ધોરણ 1 માં 33 બાળકો છે, ધોરણ 2 માં 32 બાળકો છે, ધોરણ 3 માં 42 છે, ધોરણ 4 માં 50 છે અને ધોરણ 5 માં 53 છે. તો કુલ કેટલા બાળકો છે આપણે જોઈએ. તો બધાયનું શું કરવું પડશે, સરવાળો. તો કે 3 ને 2 5, 5 ને 2 7, 7 ને 3 કેટલા થાય, તો કે 10, 10 ની 0 વધી 1, તો કે 5 ને 5 10 ને 4 14, 15 16 17, 18 19 20 અને 21. એટલે અહીંયા આપણે કેટલા આવશે, 21. એટલે કુલ કેટલા બાળકો થયા, તો કે 210 બાળકો છે. એટલે કે કુલ કેટલા બાળકો જાય છે, તો અહીંયા આપણે લખવું પડશે 210 બાળકો જાય છે. બરોબર, જો તેઓ 4 બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે. તો અહીંયા આપણને જોઈએ આપણે કે એકની અંદર 50 વિદ્યાર્થીઓ સમાય છે. તો 4 બસની અંદર કેટલા સમાય, તો કે 5 ચોક કેટલા થશે, તો કે 20 અને પાછળનું 0 એટલે કે 200 વિદ્યાર્થીઓ સમાઈ જશે. એટલે અહીંયા કેટલાને જગ્યા મળે, તો કે 200 વિદ્યાર્થીઓને. શું કોઈ એવું બાળક રહે જેને બેસવાની સીટ ન મળે, તો કે હા, 10 બાળકો એવા રહે કે જેને બેસવાની સીટ ન મળે. પરંતુ 10 બાળક માટે તો કઈ નવી બસ થોડી આપે. બરોબર, નવી બસ તો લેવાય નહીં 10 બાળકો માટે. તો શું કહે છે કે આપણે સીટો વેચી લઈશું. કે જો નાના બાળકો હોય જે નાના તો 4 ની સીટમાં 5 ને બેસાડવાના અને 3 ની સીટમાં 4 ને બેસાડવાના. બરોબર, માત્ર થોડા જ બાળકો માટે આપણે આખી બસ મળી શકે નહીં. તો એવી રીતે 10 બાળકોનું આપણે એડજસ્ટ કરવું પડશે. ત્યારબાદ છે બસની પ્રતીક્ષા. તો બધા શું કરે છે, પ્રતીક્ષા એટલે કે રાહ જોવી. સાહિબા બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનની બહાર આવી અને તે જોરથી બૂમ પાડે છે, હે હું બસો જોઈ શકું છું, દોડો બારી પાસે સીટ લેવા. બરોબર, છોકરાઓ જો અહીંયા લાઈનમાં છે, બસ આવે છે તો કે બધાને ક્યાં બેસવું ગમે, બારી પાસે. થોભો આ શું, આ બધી બસ તો બહુ નાની છે. બરોબર, તો બધા દલીલો કરવા લાગ્યા. એમને જે બસ મોટી ગણતરી કરી હતી, તો મોટી બસની ગણતરી કરતા કેવી બસ આવી, તો કે નાની બસ આવી. દલીલો કરે છે, અમે તમને મોટી બસ લાવવાનું કહ્યું હતું એવું કહે છે. તો અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી, તેથી અમે નાની બસ વધારે લાવ્યા છીએ એમ કે છે. બરોબર, બસ વાળા એ કે એટલી બધી સંખ્યા અમારી પાસે નહોતી. તો કે દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓ લઈ જઈ શકાય. તો કુલ કેટલી નાની બસ જોઈએ. બરોબર, તો કુલ સંખ્યા આપણી કેટલી હતી, તો કે 210 હતી. બરોબર, અહીંયા જોઈ લઈએ, અહીંયા 210 ભાગ્યા આપણે 35 કરવા પડશે. બરોબર, તો કે આપણે જોઈએ અહીંયા તો કે 35 છક જોઈએ આપણે. 35 ના ઘડિયામાં 210 થી નાની સંખ્યા, તો કે 35 છક કેટલા થાય, તો કે 5 છક 30 ની 0 વધી 3. બરોબર, અને 6 તરી 18 19 20 અને 21. બરોબર, 210 થઈ ગયા. તો કે 35 છક કેટલા થાય, તો કે 35 છક 210 થશે. તો કુલ કેટલી બસો જોઈએ, તો કે 6 બસો જોઈએ. બરોબર, તો જોઈ લઈએ અહીંયા આગળ આપણે. તો કે ચાલો હવે ઝડપથી અંદર આવી જાવ, 9 વાગી ગયા. પ્રવાસની શરૂઆત. જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો
ગાવા લાગ્યા. કેટલાક બાળકો બારીમાંથી બહાર હરિયાળા ખેતરો ટેકરીઓની મજા લઈ રહ્યા છે. ઇન્દ્રા કહે છે કે આપણે ક્યારે ભોપાલ પહોંચીશું, એવું કહે છે ઇન્દ્રા નામની જે છોકરી છે. તો આશાબેન કહે છે જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું. એટલે કે કેટલા વાગ્યાની આસપાસ, તો કે કેટલા વાગે બસ, જો 9 વાગી ગયા છે, બરોબર. તો 9 વાગી ગયા છે, 2 વાગ્યાની આસપાસ, એટલે કેટલા થઈ જાય 10 અને 11, એટલે કે 11 વાગ્યાની આસપાસ ત્યાં પહોંચી જશે, બરોબર. મનજીત કહે છે શું એ બહુ દૂર છે? તો ભીમસેન કહે છે લગભગ કેટલા છે, 70 કિમી જેટલું છે. તો રૂબી શું કહે છે કે શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ? તો રાકેશભાઈ કહે છે કે હા, કદાચ ભીમબેટકા જે અહીં 50 કિમી દૂર છે. તો જુઓ કુલ અંતર કેટલું છે ભોપાલ જવા માટે, તો કે 70 કિમી છે, બરોબર. તો કે ત્યાંથી ભીમબેટકા એક આવે છે જ્યાં નકરીઓ શું હોય છે, ગુફા હોય છે, જોવા જેવી છે. તો ત્યાં 50 કિમી છે દૂર, ત્યાં એક આપણે રોકાવું પડશે, નહીતર ત્યાંથી 2 કલાકની અંદર આપણે તો ભોપાલ પહોંચી જઈએ, બરોબર. તો 10 વાગ્યા પહેલા, 10 થી 11 વાગ્યાની વચ્ચે, એટલે કે 11 વાગ્યા પછી એમ, બરોબર. ક્યારે પહોંચશે એમ, તો કે 2 કલાક તો થાય, તો કે 10 થી 11 ની વચ્ચેની આસપાસ લોકો ત્યાં પહોંચી જશે. બધા વાતો કરી રહ્યા હતા ત્યારે બહાદુરે બૂમ પાડી, એ જુઓ નર્મદા! બધા બારીની બહાર જોવા લાગ્યા. રૂબી ઓહો, તે કેટલી લાંબી અને પહોળી છે, ચાલો તેની પહોળાઈનો અંદાજ લગાવીએ. જુઓ આપણને અહીંયા નર્મદા નદીનો લાંબો પુલ દેખાય છે, બરોબર. નર્મદા નદી છે. જો ગોપી કહે છે કે 100 મીટર ના, એનાથી ઘણી વધારે ના ન કહી શકાય. વિક્ટર કે અડધા કિલોમીટર વધારે છે, બરોબર. અડધો કિલોમીટર, બરોબર, એટલે કે 500 મીટર. અડધો કિલોમીટર એટલે કેટલો થઈ જશે, 500 મીટર, અને 1000 મીટર એટલે કે 1 કિલોમીટર. આશાબેન કહે છે કે જુઓ ત્યાં લખ્યું છે કે આ પુલ 756.82 મીટર લાંબો છે. તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યા નર્મદાના પટ આશરે 500 મીટર પહોળો છે, બરોબર. તો કેટલો લાંબો છે, અહીંયા 756.82 મીટર લાંબો છે. શું વિક્ટોરિયા સાચી હતી? સદાબ કહે છે હું 500 મીટરની કલ્પના પણ ન કરી શકું. આશાબેન કહે છે કે જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે. તો તે કલ્પના કરો કે આવી કેટલી બસ પુલ પર ઉપર સીધી રેખામાં ઊભી રહી શકે. તો કે એક બસની મીટર 5 મીટર છે, તો પુલ કેટલો છે, તો કે 756.82 છે, બરોબર. 756 આપણે કરીએ અહીંયા, અને કેટલા 5 મીટરની છે, તો 5, બરોબર. 5 મીટર લાંબી છે, તો કેટલી બસ જોઈએ, તો કે 5 એકા 5, બરોબર. અહીંયા કેટલા આવશે 2, અને અહીંયા આવશે 5, તો કે પાયે 25, બરોબર. તો અહીંયા આવશે 0, અને ઉપરથી ઉતાર્યા આપણે 6, એટલે કે 5 એકા 5, બરોબર. તો અંદાજિત કેટલી બસ જોઈએ, 151, બરોબર. આવી રીતના આપણે કરી શકીએ. એટલી બસ પુલ પર સીધી રેખામાં ઊભી રહી શકે. શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો? જો થયા હોય તો હા, તો તે કેટલો લાંબો હતો એ તમારે અહીંયા લખવાનું છે, બરોબર. ત્યારબાદ જોઈએ, બધા નીચે નમીને નદીને જોઈ રહ્યા હતા. રાકેશભાઈ કહે છે કે અત્યારે પાણીની સપાટી નીચી છે, લગભગ 40 મીટર નીચી છે. આશાબેન કહે છે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, લગભગ પુલથી 15 મીટર જ નીચી હોય છે, બરાબર. ચોમાસામાં આખો ડેમ ભરાઈ જાય છે 15 મિનિટ જ, એટલે કે બેનો ડિફરન્સ કેટલો થઈ જાય છે, બરોબર. તો કે 40 માંથી આપણે 10 બાદ કરીએ તો કે 30, અને બીજા 5 એટલે કે 25 મીટર જેટલો ડિફરન્સ રહી જાય છે. તો તફાવત કેટલો આવશે, તો કે 25 મીટર, બરોબર. એને બાદ બાકી કરવાની. તફાવત કે એટલે શું આવશે, બાદ બાકી આવશે. બાળકો થોડા સમય માટે નદી વિશે જ વાતો કરતા રહ્યા, બરોબર. નર્મદા નદી વિશે જ એ લોકો વાતો કરે છે. પછી છે અચાનક બસ ઝાટકા સાથે ઊભી રહી ગઈ. ઓહો, પેટ્રોલ પંપ! 2 બસમાં ઈંધણ પુરાવાની જરૂર હતી. ઈંધણ એટલે કે પેટ્રોલ. બધી 2 બસમાં જરૂર હતી. કેટલી બસમાં, તો કે 2 બસમાં. બધી બસ લાઈનમાં ઊભી રહી ગઈ. બાળકો બારી
માંથી ડોક બહાર કાઢી બસમાં ડીઝલ કેવી રીતે ભરાય છે તે જોતા રહ્યા. અમુકને તો અચરજ લાગે કે કઈ રીતે પેટ્રોલ ભરાતું હશે આ તે. અમુક તો નીચે ઉતરીને પણ જોવે છે. બરોબર, જોવો અહીંયા કે દરેક બસમાં ડીઝલ પુરાવામાં 15 મિનિટ લાગી. તો આવી બે બસમાં તેઓ ત્યાં લગભગ કેટલી મિનિટ ઊભા રહ્યા હશે? તો કે 30 મિનિટ ઊભા રહે. એક બસમાં 15 મિનિટ, તો બે બસમાં કેટલી મિનિટ થઈ જાય? તો કે 30 મિનિટ. મતલબ કે તેઓ ખાલી જગ્યા મિનિટ મોડા પડશે, એટલે કે 30 મિનિટ ત્યાં મોડા પહોંચશે. જે સમય નક્કી કર્યો છે એનાથી લોકો 30 મિનિટ મોડા જાશે. ઓહો, બસનું પેટ તો બહુ મોટું છે, 100 લીટર તો થઈ ગયું. તો આપણે 5,500 રૂપિયા ડીઝલના ચૂકવવા પડશે. બરોબર, શું કે છે કે 100 લીટર તો થઈ ગયું. તો એ લોકોએ કેટલા આપ્યા? તો કે 5,500 રૂપિયા ચૂકવવા પડશે. ચિત્રમાં જોઈ શોધો કે 1 લીટરનો ભાવ કેટલો? બરોબર, તો અહીંયા શું છે? 100 લીટરના ભાવ કેટલા છે? 5,500. તો 1 લીટરના કેટલા? તો કે 5,000. જો અહીંયા શું કરશું? તો કે આ 5,500 છે ઈ શેના આપ્યા? તો કે 100 લીટરના. તો 1 લીટરનો ભાવ શોધવો હોય તો એને ભાગે આપણે શું કરશું? તો કે 100. તો કે આ મીંડું, આ મીંડું, આ મીંડું અને આ મીંડું. તો 1 લીટરનો ભાવ કેટલો થઈ ગયો? 55 રૂપિયા. તો અહીંયા તમારે શું લખવાનું? 1 લીટરનો ભાવ 55. બસમાં ડીઝલ પુરાતું હતું ત્યારે કેટલાક બાળકો પેટ્રોલ પંપની નજીક બાથરૂમ જવા માટે ગયા. બરોબર, અમરને બાથરૂમની બહાર આવતા કેટલો સમય લાગ્યો? તો જો અમરને શૌચાલયમાં એક બસમાં ડીઝલ પુરાવા જેટલો સમય લાગ્યો. તો એક બસમાં ડીઝલ પુરાવા માટે કેટલો સમય લાગ્યો? તો 15 મિનિટ. તો અહીંયા એને કેટલી વાર લાગી? તો કે 15 મિનિટ. બરોબર, અહીંયા તમારે મિનિટ લખવાની રહેશે. ત્યારબાદ જોઈએ ભીમબેટકા તરફ એ લોકો જાય છે. બસમાં ડીઝલ પુરાવ્યા બાદ ફરી મુસાફરી શરૂ થઈ. હવે બાળકોને કહેવામાં આવ્યું કે આપણે ભીમબેટકા ઊભા રહીશું. બરોબર, અંજન નામની છોકરી છે એ શું કહે છે કે ભીમબેટકા શું છે? તો રૈનાબેન કહે છે કે આ સ્થળ 10,000 વર્ષ પહેલા લોકો દ્વારા બનાવેલ ઘણી ગુફાઓ અને ગુફાનું ચિત્ર છે. તો સુમિત કહે છે કે 10,000 વર્ષ, હું 1,000 વર્ષ પહેલાનું પણ વિચારી શકતો નથી. તો ગોપી શું કહે છે? 1,000 વર્ષ તો ઘણું બધું કહેવાય, હું 100 વર્ષનું પણ વિચારી શકતી નથી. તો ગૌરી શું કહે છે? આગળ ચર્ચા કરે છે કે હું 100 વર્ષનું વિચારી શકું, કારણ કે મારા પપ્પાના દાદી કેટલા વર્ષના છે? તો કે 100 વર્ષના છે. તો મનજીત કહે છે કે એનો અર્થ એ થયો કે તે ગુફાઓ 100 દાદીઓની ઉંમર જેટલી જૂની છે. એટલે કે 100 આપણે કેટલી વાર કરીએ? 100 એટલે કેટલા થઈ જાય? બરોબર, જો 100 આ 100 છે. બરોબર, હા આ 100 છે. હા 100 છે એ આપણે 100 વખત કરવાના છે. તો 100 ગુણ્યા આપણે 100 કરીએ. બરોબર, 100 ગુણ્યા 100 એટલે કેટલા થઈ જશે? 10,000. બરોબર, તો 1ની પાછળ 4 મીંડા એટલે કેટલા થઈ જશે? 10,000. ઓકે, દરેક જણ ખડખડાટ હસવા લાગ્યા. હા હા હા. હવે બાળકો ખરેખર ગુફા ચિત્રો જોવા ઉત્સાહિત હતા. બરોબર, તેઓ જ્યાં ભીમબેટકા પહોંચ્યા ત્યારે કેટલા વાગ્યા? 11 વાગ્યા હતા. બરોબર, એમને 11 વાગે તો ક્યાં પહોંચવાનું હતું? ભોપાલે. પણ એ લોકો પેટ્રોલ પુરાવાને કરવા માટે શું થઈ જાય છે? ખોટી થઈ જાય છે. એટલે એ લોકો 11 વાગે ભીમબેટકા પહોંચે છે. પછી જો અહીંયા કમાલ છે કે 10,000 વર્ષ પહેલા પણ લોકો આટલી સારી ચિત્રકારી કરી શકતા હતા, તે પણ પથ્થરો પર. જો અહીંયા આપણને ચિત્રો આપ્યા છે, તમે નરી આંખે જોઈ શકો તો દેખાશે. અરે આ પથ્થરો હજારો વર્ષ જૂના છે. અહીંયા એનું ચિત્ર આપ્યું છે. આગળ જોઈએ આપણે. શંકર કહે છે કે આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો પણ દેખાય છે. અરે મને એક યુક્તિ સૂજી, હું આ ચિત્રમાંથી બળદો ગણું અને તું હરણ ગણ. નમસ્તે મિત્રો, અગાઉ આપણે જોઈ. બરોબર, શું કે છે કે શંકર છે તો કે આ ચિત્રમાં મોટા કદના જંગલી બળદો દેખાય છે અને
અરે મને તો એક યુક્તિ સૂજે કે હું આ ચિત્રોમાંથી બળદો ગણું અને તું હરણ ગણ, એવું શંકર કહે છે. તો બીના શું કહે છે, તો કે હું લોકો ગણીશ. હવે આપણે જોઈએ કે કોની સંખ્યા સૌથી વધુ છે, જંગલી બળદો, હરણા કે લોકો, બરોબર. તો કે બીના લોકો ગણે છે, શંકર ને એ શું ગણે છે, એ તો કે શંકર છે જો 34, 35, 36, 37 એમ 37 સુધી જંગલી બળદો ગણ્યા, બરોબર. ત્યારબાદ 112, 113, 114 એમ 117 સુધી શું ગણ્યા, હરણ ગણ્યા, બરોબર. 37 છે એ બળદો જંગલી અને 117 હરણ છે. તો જંગલી બળદો કરતા હરણ કેટલા વધારે છે, તો કે હરણ વધારે છે. તો કે કેટલા વધારે છે, તો અહીંયા તમારે બાદ બાકી કરવાની કે મોટી કોણ છે, તો કે હરણ વધારે છે. તો કેટલા છે, તો કે 117 છે. તો તમારે 117 માંથી 37 શું કરી દેવાના મિત્રો, તો કે બાદ કરી દેવાના. તો હું અહીંયા જો 117 માંથી 37 ની બાદ બાકી કરું છું, તો જોઈએ અહીંયા તો કે 7 માંથી 7 જાય તો 0. તો જોઈએ અહીંયા 1 માંથી 3 નો જાય તો આપણે શું લઈ છીએ, તો કે 10 કો લઈ છીએ, બરોબર. તો 10 આ તો બાજુવાળા પાસેથી 1 શું કરી દીધી, ઘટાડી દઈ છે. તો કે 10 ને 1 11, 11 માંથી 3 જાય તો કેટલા વધશે, તો કે 8 અને 0 નો 0. તો કેટલા વધારે છે, તો કે 80 વધારે છે, બરોબર. પરંતુ બીના સૌથી વધુ ખુશ છે, કારણ કે બળદો અને હરણાની કુલ સંખ્યા કરતા લોકોની સંખ્યા વધારે છે. તેની સંખ્યા 200 કરતા ઓછી છે. આપણને આંકડો નથી આપ્યો પણ વધારે છે, પણ 200 કરતા કેટલી છે, ઓછી છે. તો બીનાએ કેટલા લોકોની ગણતરી કરેલ છે, તો જોઈએ અહીંયા 214. તો 214 200 કરતા કેટલા ગયા, વધારે ગયા, એટલે એ તો ન આવે. કદાચ 154, 134 અથવા 177 હોઈ શકે કે જે 200 કરતા કેવા છે, ઓછા છે, બરોબર. પછી ભૂમિયાએ તેમને કહ્યું કે ત્યાં કુલ 600 કરતા પણ વધારે ગુફા ચિત્રો છે. હવે ભીમબેટકાથી નીકળવાનો સમય થઈ ગયો કે ગુફા ચિત્રો કેટલા છે, તો કે 600 કરતા પણ વધારે છે. એવા અંદરો અંદર મિત્રો શું કરે છે, ચર્ચા કરે છે. તેઓએ ત્યાં 1 કલાક વિતાવ્યો. તો અત્યારે કેટલા વાગ્યા હશે, તો એ લોકો ભીમબેટકા ક્યારે પહોંચ્યા હતા, તો અગાઉ આપણે જોયું તો કે ભીમબેટકા એ 11 વાગે પહોંચ્યા હતા. તો 1 કલાક વિતાવ્યો તો અહીંયા કેટલા વાગ્યા હશે અત્યારે, તો કે 12 વાગ્યા હશે, બરોબર. 12 વાગ્યા હશે. હવે તેઓ ભોપાલ તરફ જવા રવાના થયા અને તેઓ ત્યાં 1 કલાકથી ઓછા સમયમાં પહોંચશે, એટલે કે ખાલી જગ્યા વાગે પહોંચશે, એટલે કે 1 વાગ્યાની આસપાસ, એટલે કે 12:30 અથવા તો આપણે 1 વાગ્યા પહેલા પહોંચી જશે, એટલે કે કદાચ 1:45 કે 12:30 પહોંચી જશે, એટલે બરોબર. 12:30 તમે લખી શકો, બરોબર. 1 વાગ્યા પહેલા, કદાચ 1 વાગે પણ પહોંચી જાય છે, બસ ધીમી ચાલે, આ તે ટ્રાફિક ને એવું હોય તો, બરોબર. પછી છે ભોજનનો સમય કીધું છે. બાળકો ભૂખ્યા થયા, કેમ કે કેટલા વાગી ગયા હતા, 1 ની આસપાસ થઈ ગયું હતું. એટલે બધાએ પોતાના નાસ્તાના ડબ્બા ખોલ્યા. બસમાં બિસ્કિટ, નારંગી અને કેળા બધાને વેચવામાં આવ્યા. તો જોઈએ અહીંયા કે દરેક બાળકને 1 નારંગી, શું કે છે કે દરેક બાળકને 1 નારંગી, પછી છે 1 કેળું અને 5 બિસ્કિટ આપવામાં આવ્યા. જો એક બાળકને 5 બિસ્કિટ આપે છે, બરોબર. બધા બાળકોએ નારંગી અને બિસ્કિટ લીધા, પરંતુ 38 બાળકોએ કેળા ન લીધા. જોઈએ અહીંયા, બરોબર. 38 બાળકોને કેળા નહોતા ભાવતા, એટલે એ લોકોએ લીધા નહીં. તો કુલ કેટલા નારંગી, બિસ્કિટ અને કેળાની વેચણી થઈ, તો જુઓ મિત્રો, નારંગી છે તો કુલ એ બધા એક એક આપી, તો કુલ કેટલા હતા, તો કે 210. તો નારંગીની કેટલી વેચણી થઈ, તો કે 210. પછી છે કેળા. તો કે કેળા જો મિત્રો 210 વિદ્યાર્થી હતા, એમાંથી 38 બાળકો કેળા નથી લેતા. તો જો મેં અહીંયા દાખલો કર્યો છે કે 210 છે, એમાંથી 38 નથી લેતા. તો 210 માંથી તમે 38 બાદ કરો એટલે કેટલા આવશે, 172 આવશે. કેમ કે જો 0 માંથી 8 નો જાય એટલે કે 10 કો લીધો છે. પછી અહીંયા 0, અહીંયા 1 ઘટાડીને 0, બરોબર. તમે ગણતરી કરી શકો છો, એટલે કે 172. એટલે કેટલા જણાને કેળું આપે, કેળાની કેટલી વેચણી થઈ છે, તો કે 172, બરોબર. કેળો આવશે 172. અને ત્યારબાદ શું આવે છે, બિસ્કિટ. તો કે જોઈએ બિસ્કિટ, તો કે કેટલા બિસ્કિટ આપવામાં આવે છે, 5. તો કુલ કેટલા વિદ્યાર્થીઓ છે, તો કે 210. તો 5 બિસ્કિટ આપવામાં આવે તો કુલ કેટલા બિસ્કિટ વેચાય છે, તો કે આપણે એનો શું કરવો પડશે, ગુણાકાર કરવો પડશે. કે એક બાળકને 5 બિસ્કિટ તો 210 બાળકને કેટલા, તો બરોબર. તો કે 5 ને 0 0, 5 એકુ 5, 5 દુ 10, એટલે કે આને શું વંચાય, એકમ, દશક, સો અને હજાર, 1050. એટલે કે બિસ્કિટ કેટલા અહીંયા હશે, તો કે 1050, બરોબર. એટલે આટલા ફળોની વહેંચણી થઈ, બરોબર. નારંગી 210, કેળા 172 અને બિસ્કિટ 1050, બરોબર. અહીંયા ત્રણેયનો આન્સર આવી ગયો છે. મનજીત અને ભાનુએ ઝડપથી પોતાનું ખાવાનું પૂરું કર્યું અને સમય પસાર
કરવા એકબીજાને ઉખાણા પૂછવા લાગ્યા. એટલે બંને પાછા શું કરે છે મિત્રો, અંદરો અંદર ઉખાણા પૂછે છે. મનજીત કહે 100 અને 150 ની બરાબર વચ્ચે આવતી સંખ્યા મને કહો. તો કે 100 અને 150 ની બરાબરની વચ્ચેની શું આવે, તો કે 120 ના 130 નો આવે. તો કઈ આવે, તો કે 125 આવે. બરોબર, કેમ કે બેની વચ્ચે 50 ની વચ્ચે શું આવે, 25, એટલે કે 125 આવશે. મનજીત કહે સાચું, હવે તું મને પૂછ. તો બીજા બાળકો પણ તેમાં જોડાયા અને બધા ઉખાણા પૂછવા લાગ્યા. તો જો અહીંયા આપણને ઉખાણા આપ્યા છે. બરોબર, આપેલું બીજું અંદર લોકો અંદરો અંદર શું પૂછે છે, ઉખાણા. તો ઉખાણા પૂછવાથી શું થાય, તો કે તમારી શું વધે છે, મગજ શક્તિનો વિકાસ થાય છે. તો કે મેં મારા 4 મિત્રોને 4 ચોકલેટ આપી અને મારી પાસે 3 વધી, તો મારી પાસે કુલ કેટલી ચોકલેટ હતી. તો જો મિત્રો, મેં એના 4 મિત્રોને 4 આપે છે. તો 4 મિત્રોને 4 આપે છે, આ 4 મિત્રો છે, તો એને ગુણ્યા કેટલી, તો કે 4. તો જવાબ શું આવે, તો કે ચોકે ચોકે કેટલા થશે, તો કે 16. એટલે કુલ કેટલી થઈ ગઈ, 16. અને 3 વધે છે, તો આમાં 3 ઉમેરી દેવાની. તો 16 ને 3 કેટલા થઈ જાય, તો કે 19. બરોબર, તો એની પાસે કુલ કેટલી ચોકલેટ હશે, 19. બરોબર, અહીંયા એકમાં મિસ્ટેક થઈ ગઈ. હા, અહીંયા આપણે લખીશું 19. બરોબર, આવી રીતના એ લોકો ઉખાણા પૂછે છે. બીજું છે, ત્રીજું છે, એના જવાબ તમે તમારી રીતે મેળવી લેજો. આગળ જોઈએ શું કે છે. અહીંયા પણ છે, જો એક એવી સંખ્યા કે જેને 2, 3 અને 5 વડે ભાગાકાર થઈ શકે અને તે 25 અને 50 ની વચ્ચે હોય. બરોબર, એ પણ એક ઉખાણું છે. તો એ કઈ સંખ્યા, એક નાની કીડી 1 મિનિટમાં 3 સેમી ચડે છે અને 2 સેમી પાછી લપસે છે, તો તેને 2 સેમી ચડવામાં કેટલો સમય લાગે. તો ગણતરી કરીને તમારે એનો જવાબ તમારી જાતે લખવાની કોશિશ કરવાની છે. બરોબર, તમે આ ઉકેલી શકો છો. પ્રશ્ન પૂછો છે, પ્રયત્ન કરવાનો. બરોબર, આપણે હવે હોડી લઈએ. તો હોડીનું ઈ કહે છે, બધા ઉખાણા પૂછવામાં એટલા મશગુલ હતા કે તેઓ એક સરોવર પાસે આવી ગયા. તેમની ખબર પણ ન પડી. આ એક બહુ મોટું સરોવર હતું, જેની વચ્ચે એક નાનકડો શું હતો, ટાપુ હતો. ટાપુ એટલે શું કે વચ્ચે આમ ટેકરા જેવું હોય. બરોબર, અને બધી બાજુ શું હોય, પાણી હોય. સરોવર એ સમયે ખૂબ સુંદર લાગતું હતું. તેમાં ઘણા બધા બતક ખૂબ જોરથી અવાજ કરતા હતા. કેટલાક બાળકોએ બતકને પોપકોર્ન ખવડાવ્યા. પોપકોર્ન એટલે કે ધાણી ખવડાવી બતકને. મજા આવી એમ કે ખવડાવવાની. બરોબર, ત્યારબાદ જોઈએ આપણે, હવે આવ્યો રોમાંચક ભાગ. તે હતો નૌકા વિહાર. નૌકા વિહાર એટલે શું કે હોડીમાં બેસીને આનંદ લેવાનો. બરોબર, તેમણે કઈ હોડીમાં જવું તે નક્કી કરવાનું હતું. તે કાર્ય બહુ સહેલું ન હતું. બરોબર, કે કઈ પણ ક્યાંય હોય આવી રીતે ક્યાંક બેસવાનું કે હોય, તો એમાં જુદા જુદા ભાવ હોય. બરોબર, જુદા જુદા પ્રકારની હોય. તો અહીંયા કંઈક આપણને જોઈએ કોષ્ટક આપ્યું છે કે અહીં જુદા જુદા પ્રકારની હોડીઓ છે અને દરેકના ટિકિટના ભાવ અને ફરવાનો સમય પણ અલગ અલગ છે. બરોબર, જોઈએ તો કે હોડીનું નામ છે, ટિકિટનો દર એટલે કે ભાવ અને વિહારનો સમય. તો કે ડબલ ડેકર જે છે એના કેટલા રૂપિયા છે, 30 રૂપિયા. અને વિહારનો સમય કેટલો છે, તો કે 45 મિનિટ. પેડલ બોટ છે એ કેટલું છે, 15 રૂપિયા છે અને 30 મિનિટ. મોટર બોટ છે એ 25 રૂપિયા છે, એમાં ફરવાના અને 20 મિનિટમાં ફેરવે છે. અને હલેસાવાળી બોટ છે એ કેટલી છે, તો કે 15 રૂપિયા અને 45 મિનિટ. તમને અહીંયા બાળકો દેખાઈ આવે કે જો સૌથી ઓછો ભાવ કોનો છે, તો કે હલેસાવાળી બોટનો. કેટલા રૂપિયા છે, તો કે 15 રૂપિયા. અને પેડલ બોટ છે એનોય 15 રૂપિયા છે. પણ જ્યારે આ છે 15 રૂપિયામાં ઈ કેટલા મિનિટ ફેરવે છે, 45 મિનિટ ફેરવે છે. જ્યારે પેડલ બોટ છે એ કેટલું ફેરવે છે, 15 રૂપિયામાં 30 મિનિટ ફેરવે છે. એટલે ભાવ સરખો છે પણ 15 મિનિટનો ફેરફાર છે. અને બાકી વધારે ભાવ શેમાં છે, તો કે ડબલ ડેકર બોટમાં છે. બરોબર, એમાં 30 રૂપિયા છે અને 45 મિનિટ ફેરવે છે. અને મોટર બોટના 25 રૂપિયા છે અને શું કરે છે, 20 મિનિટ ફેરવે છે. જોઈએ આગળ શું કે છે બધાય મિત્રો. તો કે આપણે 4 એક પેડલ બોટ લઈશું અને ગૌરીના જૂથ સાથે હરીફાઈ કરીશું. બરોબર, આપણે 4 એક પેડલ બોટમાં જવાનું છે એવું કહે છે. અમે મોટર બોટ લઈશું જે મોંઘી છે પણ અમે ઝડપથી મજા આવશે, કેમ કે બધા બાળકોને જુદા જુદા બોટમાં બેસવાનું હોય, શોખ હોય. તો જેને જેમાં બેસવાનો શોખ હોય એ લોકો એમાં ફરે છે. બરોબર,
ત્યારબાદ શું આવે છે જોઈએ તો કે હોળીના સમય અને ટિકિટના દર પરથી પાઠમાં અમુક પ્રશ્નો આપેલા છે. વધુ પ્રશ્નો બનાવવા માટે બાળકોને પ્રોત્સાહિત કરવાના છે. તો કે આ જે કોષ્ટક હતું ભાવમાં અને એમાં બરોબર, એમાં આપણને શું આપેલા છે, પ્રશ્નો આપેલા છે જે આપણે ઉકેલવાના છે. ચાલો આપણે હલેસાવાળી હોળીમાં જઈએ. તે બહુ મોંઘી નથી અને આપણે વધુ સમય શાંતિથી સહેર કરીશું. આ મિત્રો એમ કહે છે. ચાલો આપણે ડબલ ડેકરમાં જઈએ. મોંઘી છે પણ સમય વધુ છે, સાથે સંગીતની પણ શું આવશે, મજા આવશે. એટલે કે બધા મિત્રો જુદી જુદી બોટમાં જવાનું પસંદ કરે છે. જો અહીંયા બધી જુદી જુદી આપી છે બોટ, બરોબર. ઇન્દ્રા અને ભાનુ પેલા મોટર બોટમાં ગયા અને પછી હલેસાવાળી બોટમાં ગયા. તો તેમણે બંને હોળીના કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? તો કે જોઈએ, જો ઇન્દ્રા અને ભાનુ પેલા શેમાં જાય છે, મોટર બોટમાં, અને પછી શેમાં જાય છે, હલેસાવાળી બોટમાં. તો જોઈએ કે મોટર બોટનો ભાવ કેટલો છે. તો કે મોટર બોટનો ભાવ છે 25 રૂપિયા અને હલેસાવાળીના 15. તો પેલા મોટર બોટમાં જાય છે તો 25 એટલે કેટલા થઈ ગયા? તો કે 50 બેના થઈ ગયા, બરોબર. અને પછી છે હલેસાવાળી બોટના 15 રૂપિયા છે, બરોબર. તો બેના થઈને કેટલા થઈ જાય? તો કે 30. તો ઓલા 85 અને 30, તો બંનેના થઈને કેટલા થયા? તો 80 રૂપિયા થશે, બરોબર. 50 ને 30 80. તો આપણા પેલા પ્રશ્નોનો જવાબ શું આવી જશે? બંનેના આપણને કીધું છે તો બંનેના કેટલા? તો કે 80 રૂપિયા ચૂકવ્યા હશે, બરોબર. ત્યારબાદ છે બંને હોળીમાં મળીને કુલ બેસવાનો સમય કેટલો થયો? તો કે બંને હોળીમાં બેસવાનો સમય કેટલો થાય છે? તો કે આમાં કેટલો સમય આપ્યો છે મોટર બોટમાં? તો કે 20 મિનિટ. અને આમાં કેટલા છે? 45. તો 20 ને 45 કેટલા થાય? તો કે 0 ને 5 કેટલા થશે? 5. અને 4 ને 2 6. એટલે કેટલા થાય? 65 મિનિટ. 1 કલાક અને 5 મિનિટ આપણે કરીએ તો કે 60 મિનિટ એટલે 1 કલાક થઈ જશે, બરોબર. 65 મિનિટ છે એટલે કે 1 કલાક અને 5 મિનિટ, બરોબર. સમય કેટલો છે? તો કે આ 1 કલાક, બરોબર, અને 5 મિનિટ. 65 મિનિટ થઈ ગઈ. બાળકોની એક ટુકડી ડબલ ડેકર હોડીમાં ગઈ અને તેમણે કુલ 450 રૂપિયા ચૂકવ્યા. તો કુલ કેટલા બાળકો હોડીમાં બેઠા હશે? તો કેટલા ઈ લોકો ચૂકવે છે? 450 ચૂકવે છે. શેમાં જાય છે? ડબલ ડેકરમાં જાય છે. તો કે જોઈએ ડબલ ડેકરનો ભાવ કેટલો છે? તો કે ડબલ ડેકરનો ભાવ કેટલો છે? 30 છે. બાળકો કેટલા જાય છે? 450 જાય છે. તો 450 જાય છે તો એને ભાગે આપણે શું કરીએ? તો કે 30 કરીએ, બરોબર. તો કે આ જે બરોબર. હવે 45 ભાગ્યા તમે 3 કરો તો કે 3 એકુ કેટલા થઈ જશે? 3. અને 4 માંથી 3 જાય તો 5. 3 5 15. એટલે કેટલા થાય? 15 તરી 45 થઈ જાય. એટલે કેટલા બાળકો ગયા હશે? 15 બાળકો ગયા હશે. શેમાં? ડબલ ડેકરમાં, બરોબર. તો અહીંયા આપણે લખીશું 15 બાળકો, બરોબર. કેટલા બેઠા હશે બાળકો? તો કે 15. એક હોડી 1 કલાકમાં 2 ફેરા કરે છે. કે કઈ હોડી છે ઈ કલાકમાં 2 ફેરા કરે છે? કલાકમાં 2 એટલે કે 30 મિનિટમાં 1 ફેરો અને બીજા 30 મિનિટમાં 2 એટલે 30 મિનિટમાં કઈ ફેરી કરે છે? ડબલ. 30 મિનિટમાં અહીંયા છે જો પેડલ બોટ, બરોબર. તો કઈ છે? તો કે કલાકમાં 2 ફેરા થઈ જાય તો કે કઈ આવશે? તો કે પેડલ બોટ, બરોબર. તો અહીંયા આપણે લખીશું પેડલ બોટ. તમારે અહીંયા લખવાનું પેડલ બોટ, બરોબર. કઈ હોડીને 1 ફેરામાં અડધી કલાકથી પણ ઓછો સમય લાગે છે? બરોબર. અડધી કલાક એટલે કે 30 મિનિટથી પણ ઓછો સમય લાગે છે. તો ઈ કઈ હોડી છે? તો કે 30 કરતા પણ ઓછો સમય છે તો ઈ કઈ છે? તો કે મોટર બોટ, બરોબર. તો અહીંયા આપણે આવશે મોટર બોટ. અહીંયા તમારે મોટર બોટ લખવાનું રહેશે. કઈ હોડી ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે? બરોબર. તો મેં આગળ આપણે જોઈ લીધું તો કે કઈ આવે છે? ઈ હલેસાવાળી હોડી છે જેના 15 રૂપિયા છે અને 45 મિનિટ ફેરવે છે. જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે કુલ 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો. તે કઈ 2 હોડી પસંદ કરી હશે? 40 રૂપિયા ચૂકવે છે અને 50 મિનિટ ફરે છે, બરોબર. અને 2 વખત હોડીમાં બેઠો તો એ કઈ હોડી હશે? તો કે આપણે જોઈ લઈએ. ₹40, બરોબર. તો એ કઈ હોડી હશે?
અને 50 મિનિટ. તો જો આ બે હોડી હોઈ શકે, પેડલ અને મોટર બોટ. જોઈ લે તો કે આ બેનો તમે સરવાળો કરો તો કેટલા થાય? 40 થાય. જો બરોબર, અહીંયા આપણે અગાઉ જોયું કે કઈ હોડીમાં ઓછા પૈસામાં વધુ સમય ફેરવે છે, તો કે હલેસાવાળી હોડી. બરોબર, આપણે ત્યાં જોયું હતું. ત્યારબાદનો પ્રશ્ન છે, ફરીથી રિપીટ કરી લઈએ કે જાવેદ 2 વખત હોડીમાં બેઠો અને તેણે કુલ 40 રૂપિયા ચૂકવ્યા અને 50 મિનિટ ફર્યો તે તેણે કઈ બે હોડી પસંદ કરી હશે? તો આપણે જોઈએ હોડીનું કોષ્ટક. જોઈએ બરાબર, 40 રૂપિયા અને 50 મિનિટ. તો કઈ બે હોડી હશે? તો કે જોઈએ, જો પેડલ વાળી બોટના 15 છે અને મોટર બોટના, તો બેનો સરવાળો કરીએ તો કે 0 2 ને 3 ને 4 એટલે કે 40 થઈ ગયા. બરાબર, એટલે કે 40 રૂપિયા અને 50 મિનિટ. તો કે આનો 30 અને આનો 20 એટલે 30 ને 20 50. એટલે કે કઈ બે હોડી હશે? તો કે પેડલ બોટ અને મોટર બોટ. બરોબર, તો ત્યાં આપણો જવાબ આવશે પેડલ બોટ અને મોટર બોટ. એ બે હોડીના નામ તમારે અહીંયા લખવાના રહેશે. સમજાણું ને મિત્રો? સારું, ચાલો હવે આગળ જોઈએ કે પાછા ફરવાનો સમય. તો કે બાળકોએ જુદી જુદી હોડીની 4 વાગ્યા સુધી મજા માણી. કેટલા વાગ્યા સુધી? 4 વાગ્યા સુધી મજા માણે છે એ લોકો. હવે પાછા ફરવાનો સમય થઈ ગયો હતો. હવે તેઓ ક્યાંય રોકાવાના ન હતા, કારણ કે તેમને 2 કલાકમાં પાછા ફરવાનું હતું. હવે એ લોકો ક્યાંય નથી રોકાવાના. 4 વાગ્યા સુધી મજા માણે છે, તો ત્યાં 2 કલાકમાં પાછા ફરવાનું છે. તો તેઓ હોશંગાબાદ ખાલી જગ્યા વાગે પહોંચે. તો એ કેટલા વાગે પહોંચે? તો કે જો 4 તો ત્યાં વાગ્યા હતા. હવે 4 વાગે લોકો જાય છે ને 2 કલાકમાં ત્યાં પહોંચવાનું છે, તો 4 ને 2 કેટલા થાય? બરોબર, 4 કેટલા ત્યાં કેટલા વાગે? 2 4 માં આપણે 2 ઉમેરીએ એટલે કેટલા થાય? 6. એટલે કે 6 વાગે ત્યાં પહોંચવા જોઈએ. તો અહીંયા કેટલા આવશે? 6 ની આસપાસ એ લોકો ત્યાં પહોંચશે. બરોબર, ત્યારબાદ શું કીધું છે કે તમે કોઈ દિવસ શાળાના પ્રવાસે ગયા છો? તો કે હા, આપણી શાળામાં તો પ્રવાસ થાય જ છે. કુલ કેટલા બાળકો આવ્યા હતા? કેવી રીતે અને કેટલે દૂર ગયા હતા? જવા આવવામાં કેટલો સમય લાગ્યો? દરેક બાળક દીઠ કુલ કેટલો ખર્ચ થાય? તે તમારી જાતે તમારે શોધવાનું છે. બરાબર, જે પ્રવાસમાં ગયા હોય એને આ તમારે જરૂર કરવાનું છે. આટલા બાળકો ગયા હતા, આટલા રૂપિયા ટિકિટ હતી. બરાબર, 50 બાળકો હોય કે 100 હોય, 100 બાળકો હોય, 200 રૂપિયા ટિકિટ હોય, તો કેટલો કુલ ખર્ચ થાય? તમારી જાતે ગણતરી કરવાની છે. પછી આપ્યો છે મહાવરો મિત્રો, કે આ 4 ખૂબ જૂના ગુફા ચિત્ર છે, એમાં સૌથી જૂના પર નિશાની કરવાની છે. બરોબર, તો સૌથી જૂનું કયું થાય? તો કે જુઓ અહીંયા 4200 વર્ષ જૂના, પછી 1000 વર્ષ જૂના, અહીંયા 4000, અહીંયા 1000, પછી અહીંયા 8500 વર્ષ જૂના અને 1300. તો કે સૌથી જૂનું શું થાય? બરાબર, તો કે 8500 વર્ષ જૂના એ સૌથી જૂનું ગુફા ચિત્ર થાય. હવે જોઈએ અહીંયા કે એક બસમાં 48 બાળકો સમાય છે, તો 3 બસમાં આશરે કેટલા બાળકો સમાઈ શકે? તો જો આમાં ત્રિરાશિ આવે કે એક બાળકમાં એક શું છે, એક બસમાં 48, તો 3 બસમાં કેટલા? 48 અને 3 નો આપણે ગુણાકાર કરીએ તો કે એકમનો ગુણાકાર કરીએ તો કે 8 તરી કેટલા થાય? તો કે 24 નો ચોગડો વધી આવશે 2. અહીંયા હું 2 મૂકી દઉં છું. હવે અહીંયા 4 તરી 12, 13 અને 14, તો અહીંયા આવશે 14. એટલે કેટલા આશરે બાળકો સમાઈ શકે? આશરે કીધું છે એટલે આપણો આંકડો કેટલો આવે છે જોઈ લઈએ. બરોબર, તો કે આશરે કીધું છે તો કેટલા થયા? તો કે 144 થાય છે. તો આશરે કેટલા થાય છે? કે 44 ની આસપાસ કોણ છે? તો કે 150 આસપાસ છે. બરોબર, અહીંયા જો આશરે શબ્દ વાપર્યો છે. બરોબર, એટલે આપણો જવાબ આવશે ક. હવે નીચેનામાંથી કઈ જોડીનો સરવાળો કરવાથી 500 થી વધુ મળે છે? તો તમારે સરવાળો કરવો પડે. જેનો કોનો 500 થી વધુ થાય છે? તો કે 152 ને 241 નો કરો તો 5 ને 1 કેટલા થાય? તો કે 3 અને 5 ને 4 તો કે 9. બરોબર, પાંચ ને 4 તો કે 9 અને 2 ને 1 તો કે 3. તો કેટલો થયો? 393. એટલે કે 500 થી વધારે નથી થતો. હવે આપણે પછી બ નો કરી લઈએ તો કે અહીંયા એકમમાં 1 છે, અહીંયા 2 છે, તો 2 ને કેટલા થઈ જાય? તો કે 3. બરોબર, હવે અહીંયા દશકમાં 2 અને 9, તો 2 ને 9 કેટલા થાય? તો કે 11 નો એકડો અને વધી કેટલી આવી? તો કે આ 100 ની ઉપર વધી આવશે. એટલે કે 3 ની ઉપર વધી 1 આવશે. બરોબર, ત્યારબાદ 3 ને 1 4, 4 ને 1
5 એટલે કેટલો જવાબ આવ્યો 513. હવે આમાં તો એમ તો ન થાય 299 અને આ 99 એટલે કદાચ 500 થી તો વધે જ નહીં અને 401 અને 99 તો 99 400 અને 591 અને 1 આ એટલે કે 92 થાય એટલે કે ઈ પણ 500 થી ન થાય એટલે આપણો જવાબ શું આવશે મિત્રો બ આવશે બરોબર એટલે કે બ નો છે 321 અને 199 નો સરવાળો 500 થી વધુ જવાબ મળે છે ત્યારબાદ જોઈએ તો કે કેટલા વાગે શું કર્યું એ આપણે જોડવાનું છે તો એક આપણને અહીંયા જોડેલું આપ્યું છે તો કે નર્મદા પુલ પસાર કર્યો તો કે 9 અને 10 સવારે બરોબર સવારને આપણે AM લખીશું અને જે બપોર પછીનો સમય હોય એને PM લખીએ ભીમબેટકાના ચિત્ર તો એ લોકો 11 વાગે પહોંચ્યા હતા એટલે કે 11:30 એ લોકો ત્યાં એ લોકોએ જોયા હોય ત્યારબાદ પેટ્રોલ પંપ ઉપર તો એ લોકો 9 વાગે નીકળ્યા હતા બરોબર તો 9:30 એ લોકો પેટ્રોલ પંપે ત્યાં પેટ્રોલ પુરાવ્યું હોય અનૌકા વિહાર તો એ લોકો ક્યારે કર્યું હોય છે તો કે 3 વાગે બપોરે ભોજન તો કે ક્યારે લીધું 12:30 અને હોશંગાબાદ પરત ફર્યા ક્યારે પરત ફર્યા રાત્રે 6 વાગે બરોબર તો અહીંયા તમારે આવી રીતે જોડવાનું છે બરોબર તો અહીંયા છે એ આપણો અહીંયા એકમ પૂરો થાય છે શું હતો આપણો એકમ તો કે ભોપાલનો પ્રવાસ આપણે ભોપાલનો પ્રવાસ કરી લીધો નર્મદા પુલ જોઈ લીધો ભીમબેટકાના ચિત્રો પણ જોઈ લીધા અને નૌકા વિહાર પણ કરી લીધું તો મજા આવી ને મિત્રો આ બધું કરવાની પ્રવાસમાં ફરવાની ઓકે સારું ચાલો તો અહીંયા હું આપણો એકમ પૂરો કરું છું બરોબર ફરીથી નવા એકમ સાથે મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત